जय श्री कृष्ण मित्रों, आज આપણે બનાવીશું બજાર કરતા એકદમ ચોખ્ખો અને ટેસ્ટી છાશનો મસાલો। જમવામાં જો એક ગ્લાસ મસાલાવાળી છાશ મળી જાય તો એનો સ્વાદ તો વધી જ જાય છે, સાથે સાથે આપણે જે જમ્યા હોય એને પાચન કરવામાં પણ ખૂબ જ ઉપયોગી બને છે, કારણ કે આમાં આપણે એવા મસાલાનો ઉપયોગ કર્યો છે જે આપણા પાચન ક્રિયાને ઝડપી બનાવે છે અને ખાધેલું સરસ રીતે પાચન થઈ જાય છે। તો તમે આ મસાલાને છાશમાં તો ઉપયોગ કરી જ શકો છો, પરંતુ સાથે સાથે તમે આને લીંબુ શરબત ગમે તે ચાટમાં પણ ઉપયોગ કરી શકો છો અને સાથે સાથે કોઈ પણ ફ્રૂટ ઉપર સ્પ્રિંકલ કરીને પણ ઉપયોગ કરી શકો છો અને સલાડમાં પણ ઉપયોગ કરી શકો છો। તો આ મલ્ટીપર્પઝ મસાલો છે, તો તમે એનો જ્યાં તમને જરૂર લાગે ત્યાં ઉપયોગ કરી શકો છો। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી આપજો। તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ। તો એના માટે આપણે સામગ્રી જોઈ લઈશું। સૌ પ્રથમ અહીંયા મેં જીરું લઈ લીધું છે। અહીંયા જીરુંને સરસ રીતે ચોખ્ખું સાફ કરીને લેવાનું છે। તો અહીંયા ગ્રામમાં જોઈએ તો 200 ગ્રામ જીરું લીધું છે, અથવા તમે કોઈ પણ એક વાટકી સેટ કરી શકો છો। તો આ રીતે 2 વાટકી જીરું લઈ લેવાનું છે। જે વાટકીના માપથી જીરું લો એનાથી આપણે અડધા ધાણા લેવાના છે। જો તમે 2 વાટકી જીરું લેતા હોય તો તમારે 1 વાટકી ધાણા લઈ લેવાના છે। અને ગ્રામમાં જોઈએ તો 200 ગ્રામ જીરું છે, તો સામે 100 ગ્રામ ધાણા લઈ લીધા છે। અને મીઠું અહીંયા મેં 50 ગ્રામ જેટલું લીધું છે, એટલે કે અડધી વાટકી લેવાનું છે। તો આ રીતે કોઈ પણ વાટકીના માપથી પણ સેટ કરી શકો છો, અથવા તો ગ્રામમાં પણ જોઈ શકો છો। ત્યારબાદ આપણે બીજી સામગ્રી જોઈ લઈએ। તો 1 ચમચી અજમો લઈ લીધો છે, જે આપણા ખાવાને પાચન કરવામાં ખૂબ જ ઉપયોગી છે। અને અહીંયા મેં 30 થી 35 જેટલા પુદીનાના પાન લઈ લીધા છે, તો એને મેં છાયામાં સરસ રીતે સૂકવીને 2-3 દિવસ માટે તૈયાર કરી લીધા છે। ત્યારબાદ અહીંયા 50 ગ્રામ સંચળ પાવડર લઈ લીધો છે, જે આપણા મસાલાનો ટેસ્ટ ખૂબ જ વધારે છે। અને અહીંયા મેં 25 ગ્રામ જેટલા કાળા મરી લઈ લીધા છે, જેને ઘણા લોકો મરિયા પણ કહેતા હોય છે, તો અહીંયા મેં એ લઈ લીધા છે। તો આપણે આ સામગ્રી જોઈ લીધી છે। તો હવે મસાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। તો સૌપ્રથમ આપણે પેનમાં જીરું શેકી લેવાનું છે। તો આપણે અહીંયા 200 ગ્રામ જીરું એડ કરી દઈશું, અને વાટકીના માપથી લીધું હોય તો 2 વાટકી જીરું લઈ લેવાનું છે। તો જીરાને આપણે એકદમ ધીમા ગેસ ઉપર સતત હલાવીને આપણે 2 થી 3 મિનિટ માટે સરસ રીતે સુગંધ આવવા લાગે અને થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું છે। ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની છે। તો સતત હલાવીને આને સરસ રીતે શેકી લેવાનું છે, જ્યાં સુધી એમાંથી સરસ સુગંધ ના આવવા લાગે અને થોડો કલર ચેન્જ ન થઈ જાય। હવે આપણું જીરું સરસ રીતે શેકાઈ ગયું છે, તો એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એના એ જ પેનમાં આપણે ધાણાને શેકી લઈશું। ધાણાને શેકાતા બિલકુલ વાર નહીં લાગે, માત્ર 1 થી 1.5 મિનિટમાં સરસ રીતે શેકાઈ જાય છે। ગેસની આંચ આપણે એકદમ ધીમી જ રાખવાની છે। તો ધાણાને પણ સરસ રીતે થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું। અને આ રીતે કલર ચેન્જ થઈ ગયો છે, તો એને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે ધાણા આપણે સરસ રીતે શેકાઈ ગયા છે, તો એને કાઢી લઈશું અને ત્યારબાદ એ જ પેનમાં આપણે મીઠું શેકી લેવાનું છે। આ રીતે મીઠું શેકીને ઉપયોગ કરવાથી આપણો મસાલો એવો ને એવો જ 12 મહિના સુધી તમે આરામથી સ્ટોર કરી શકો છો। બિલકુલ ભેજ પણ નથી લાગતો અને એવો ને એવો જ રહે છે, ખરાબ નથી થતો। તો તમે આરામથી 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો। મીઠાને આપણે માત્ર અડધી મિનિટ માટે જ શેકવાનું છે। હવે ત્યારબાદ એ જ પેનમાં આપણે મરી એડ કરી દઈશું અને અજમો એડ કરી દઈશું। આ બંને વસ્તુને પણ આપણે અડધી મિનિટ માટે જ શેકવાની છે, વધારે પડતી નથી શેકવાની, નહીતર એનો ટેસ્ટ બદલાઈ જાય છે। તો અડધી મિનિટ માટે શેકી લઈશું અને આ બધી સામગ્રીને આપણે એકદમ ઠંડી કરી લઈશું અને ત્યારબાદ આપણે મિક્સર જારમાં પીસી લેવાની છે। તો બધી સામગ્રી આપણી સરસ રીતે ઠંડી થઈ ગઈ છે, તો એને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને એનો આપણે પાવડર તૈયાર કરવાનો છે। તો આ બધી ઠરેલી વસ્તુને આપણે મિક્સર જારમાં નાખી દઈશું। હવે ત્યારબાદ તેમાં આપણે પુદીનાના પાન એડ કરી દઈશું અને સંચળ પાવડર અને મીઠું પણ એડ કરી દઈશું। ઘણા લોકો બાદમાં એડ કરતા હોય છે, પરંતુ આ રીતે એડ કરી દેવાથી સરસ રીતે મિક્સ પણ થઈ જશે અને આપણા ધાણા અને જીરું સરસ રીતે મીઠું અને સંચળ પાવડર આવે એટલે સરસ રીતે ગ્રાઇન્ડ પણ થઈ જાય છે। તો આ રીતે સાથે જ એડ કરી દેવાથી સરસ રીતે પાવડર પણ બની જાય છે અને સરસ રીતે મિક્સ પણ થઈ જાય છે। તો આને સરસ રીતે આપણે એકદમ ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લેવાનો છે। તો આને આપણે મિક્સર જારને દળી લઈશું। હવે અહીંયા આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે, તો એને આપણે આ રીતે ગરણીની મદદથી ચાળી લઈશું અને સરસ રીતે એના
કચરો જે હોય થોડો રહી ગયો હોય એને આ રીતે સરસ રીતે ચાળી લેવાનો છે. તો અહીંયા આપણે એકદમ બજાર જેવો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે અને આ રીતે 1 ચમચી જેટલું કચરું રહી ગયું છે તો એને આપણે એક સાઈડ રાખી દઈશું. જો તમારે ફરીથી ગ્રાઇન્ડ કરવું હોય તો કરી લેવાનું છે, અથવા તો તમે શાક કે દાળમાં પણ એનો ઉપયોગ કરી શકો છો. તો આપણો છાશ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે એકદમ બજાર કરતા ચોખ્ખો અને સરસ રીતે આપણો મસાલો ઘરે જ બનાવી